તોડી પાડ્યું છે એના માટે અમને બીજી જગ્યાએ આ લોકો જગ્યા આપે, વૈકલ્પિક વ્યવસ્થા કરે, કેમ કે અત્યારે રોજીરોટીની અમારી સમસ્યા છે. લગભગ 200ની આજુબાજુની અમારું દુકાનો છે અહીંયા આગળ. હા, નગરપાલિકાના કાઉન્સિલરને તો નથી ઓળખતા. ના, હજી સુધી અમે આવ્યા જ નથી તો ઓળખીએ કેમ? અમને તો કીધું હતું કે ભાઈ તમને મળશે દુકાનો, અમે કરશું, વાતચીત કરશું. ભાઈ ગુરનાણી સાહેબ કે શનિવાર બજારમાં કીધું હતું કે દેવાનું, કે હવે એ લોકો કહે છે કાંઈ મળવાની આશા નથી. હવે અમારા ખાને જમીન છે નહીં, નગરપાલિકા કહે છે. કોઈ આવ્યું જ નથી ને સાહેબ, કોઈ આવ્યું નથી તો અમે ઓળખતા જ નથી. ધારાસભ્ય તમે નથી ઓળખતા? નગર સેવકોને કોઈ નથી આવ્યું, અહીંયા પૂછાય નથી કરો, ખાલી આવીને તોડીને બસ પૂરું કરી નાખ્યું. કોઈ પણ પહેલા દુકાને ત્યારે કોઈ નથી આવ્યા. દુકાન ડેમોલેશન થઈ ગઈ એના પછી પણ અમને આંસુ કાંઈ દેવા નથી આવ્યા. જગ્યા મળશે નહીં મળે. એના ધારાસભ્ય કોણ છે? ત્યાં ધારાસભ્ય કોઈ આવ્યા નથી એટલે અમે કાંઈ ઓળખતા નથી ઓળખતા? ના, નથી ઓળખતા. વોર્ડ નંબર 3માં ભીમ માર્કેટ એસોસિએશનમાં જે ડિમોશન જીવું એ નાના તો દુકાનો 35 થી 40 વર્ષ ઉપર 50 વર્ષ જૂની દુકાનો હતી. રોજગાર છે એને બેરોજગાર કરી નાખ્યા, તો હવે વિકાસ કરવાનો કોઈ મતલબ જ નથી. પચરંગી ગણાતું ગાંધીધામ શહેર હવે મહાનગર બનવા તરફ જઈ રહ્યું છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા વિકાસના નામે ઠેર ઠેર દબાણ તોડી પાડવામાં આવે છે અને તેના કારણે નાના અને મધ્યમ વર્ગના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજ રોજ અમારા કચકેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ગાંધીધામના વોર્ડ નંબર 3માં આવેલી જે ગેરકાયદેસર દુકાનો હતી તે દુકાનો તોડી પાડવામાં આવી. મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. તે દુકાનધારકો સાથે વાતચીત કરવામાં આવી હતી, ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું, અમે અહીં આશરે 40 થી 50 વર્ષથી વેપાર ધંધો કરી રહ્યા છીએ અને અમારી રોજીરોટી મહાનગરપાલિકા દ્વારા છીનવી લેવામાં આવી છે. તેઓ જણાવે છે કે અમે આશરે 200 જેટલા લોકો છીએ કે જેમની દુકાનો તોડી પાડવામાં આવી છે અને આ તમામ લોકોએ સાથે મળીને મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓને વૈકલ્પિક ધોરણે કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવે અને તેઓના વેપાર ધંધા ફરીથી શરૂ થઈ શકે. પરંતુ તેઓ જણાવી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા કોઈ જ સકારાત્મક જવાબ આપવામાં નથી આવતો. ફક્ત ને ફક્ત તેઓને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે આ વેપારી આલમનો શું રૂખ રહેશે? આવો આ અંગે વધુ સાંભળીએ ભોગ બનનાર વેપારીઓના શબ્દોમાં. હું છું મુન્નાભાઈ ડીપી, કચકેરી ટીવી ન્યૂઝ. અત્યારે અમારી ટીમ ગાંધીધામ આવી છે. વોર્ડ નંબર 3ના વેપારીઓની દુકાનો તોડી નાખવામાં આવી છે, કારણ કે મહાનગરપાલિકા ડેવલપિંગ કરે છે, પણ છેલ્લા 3 મહિનાથી આ રોડ ઉપર બેઠેલા વેપારીઓ અંદાજે 35, 40, 50 વર્ષથી બેઠેલા છે અને હજી સુધી 3 મહિના થઈ ગયા, કોઈ સારો જવાબ નથી મળ્યો. નથી કોઈ ધારાસભ્ય પૂછા કરવા આવતા કે નથી કોઈ નગર સેવક. શું નામ આપનું? રમેશ ચારણ, વોર્ડ નંબર 3. સમસ્યાઓ સાહેબ અમારી પોતાની પર્સનલી સમસ્યા છે આ દુકાનોની. છેલ્લા 2.5 મહિનાથી આ લોકોની અમારી દુકાનો ડિમોલેશનમાં તોડી પાડી છે અને અમારી દરકાર છે કે અમારી આ જે તોડી પાડ્યું છે એના માટે અમને બીજી જગ્યાએ આ લોકો જગ્યા આપે, વૈકલ્પિક વ્યવસ્થા કરે, કેમ કે અત્યારે રોજીરોટીની અમારી સમસ્યા છે. લગભગ 200ની આજુબાજુની અમારું દુકાનો છે અહીંયા આગળ. તો લગભગ બધા અમે બેઘર છીએ હમણાં, એવી હાલત છે અમારી. પણ તે છતાં અમે કમિશનર સાહેબને નમ્ર વિનંતી છે, હાથ જોડીને અમારી અપીલ છે કે અમારા માટે વ્યવસ્થા કરે. હા, નગરપાલિકાના કાઉન્સિલરને તો નથી ઓળખતા. ના, હજી સુધી અમે આવ્યા જ નથી તો ઓળખીએ કેમ? અને ખાસ કરીને નગર સેવક કેવા જોઈએ અને તમારી શું માંગ છે? નગર સેવક તો સાહેબ પ્રજાના કામ કરે, પ્રજાલક્ષી કામ કરે અને એમની પડખે ઊભા રહે, એમની તકલીફોને વાંચા આપે, એવા મતલબ કાઉન્સિલર અને નગરપાલિકાના કોર્પોરેટરની જરૂર છે. જે રીતે વાત કરી કે પબ્લિક માટે કામ કરે એવા નગર સેવક જોઈએ. અમે 40 વર્ષ થયા. 40 વર્ષ થયા ને તમને? અમને તો કીધું હતું કે ભાઈ તમને મળશે દુકાનો, અમે કરશું, વાતચીત કરશું. ભાઈ ગુરનાણી સાહેબ છે એમને વાત કરશું, અમે રિક્વેસ્ટ કરશું. ભાઈ દુકાન અહીંયા શનિવાર બજારમાં કીધું હતું કે દેવાનું, કે હવે એ લોકો કહે છે કાંઈ મળવાની આશા નથી. હવે અમારા ખાને જમીન છે નહીં, નગરપાલિકા કહે છે.
કેપેટી જઈ નગરપાલિકા જાય, નગરપાલિકા કેપેટી ગણે જાઓ, નગરપાલિકા બધી તમને આમ- કેપેટી આમ ટપટા પાણી કરે છે. બસ રખડાવે છે. અમે પોતે તમે confuse થઈ રજૂઆત જઈએ. ક્યાં રજૂઆત રાજકીય કોઈ નથી તમારા ધારાસભ્યને રજૂઆત કરી? કોઈ આવ્યું જ નથી ને સાહેબ, કોઈ આવ્યું નથી તો અમે ઓળખતા નથી. તમારા ધારાસભ્ય તમે નથી ઓળખતા? નગર સેવકોને કોઈ નથી આવ્યું અહીંયા, પૂછાય નથી કરો, ખાલી આવીને તોડીને આ બસ પૂરું કરી લાગ્યું કામ. શું નામ આપનું? સાહેબ હાલે બધા પહેલી વાત એવી સાહેબ, અમે અત્યાર સુધી મતલબ અહીંયા હું જોબ કરું છું, ઠીક છે, પણ અત્યાર સુધી કોઈ અમને આવ્યો નથી અહીંયા આશ્વાસો દેવા. કોઈ પણ પહેલા દુકાને ત્યારે કોઈ નથી આવ્યા. દુકાન ડેમોલેશન થઈ ગઈ એના પછી પણ અમને આશ્વાસ કાંઈ દેવા નથી આવ્યા. જગ્યા મળશે નહીં મળે. અહીંયાના ધારાસભ્ય કોણ છે? અહીંયા ધારાસભ્ય કોઈ જ આવ્યા નથી એટલે અમે કાંઈ ઓળખતા નથી. નથી ઓળખતા? ના, નથી ઓળખતા. મારું નામ વિનય ધનવાની છે. વિનયભાઈ, શું તમને તકલીફ શું છે ને સમસ્યા શું છે? વોર્ડ નંબર 3 માં ભીમ માર્કેટ એસોસિએશનમાં જે ડિમોશન થયું એ નાના તો દુકાનો 35 થી 40 વર્ષ ઉપર 50 વર્ષ જૂની દુકાનો હતી. એ બધી દુકાનો આજની તારીખમાં 2.5-3 મહિના થઈ ગયા, કાંઈ વૈકલ્પિક વ્યવસ્થા કાંઈ થયું નથી. અમને કહેવામાં આવ્યું હતું કે નગરપાલિકા જાઓ, નગરપાલિકાથી એસઆરસી થી કેપીટી, આમથી આમ આ 3 જગ્યાએ અમને ફરવાનું જ હોય. આમથી આમ અમે 2.5-3 મહિનાથી ફર્યા, હજી સુધી દુકાનનું કાંઈ વ્યવસ્થા થઈ નથી. ડિમોશન કરી નાખ્યું હોય પણ હજી સુધી કાંઈ કોઈનું પ્રમોશન નથી કર્યું. બધાનું ડિમોશન કરતા આવે છે આ લોકો. કોઈ આવ્યા જ નથી તો છે જ નહીં. ઓળખતા જ નથી? ના, ઓળખતા જ નથી. તમે તમારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરી? ધારાસભ્યશ્રીને બધાને રજૂઆત કરેલી છે. ધારાસભ્યોને રજૂઆત કરેલી છે, અમારી કેપીડીમાં છે, નગરપાલિકામાં છે, એસઆરસીમાં છે. ત્યાં અમે ગયા હતા તો એ કહે છે કે એસઆરસી અને એસઆરસી વાળા કહે છે કેપીડી અને કેપીડી કહે નગરપાલિકા અને ત્રણેય જણા હુંથી અહીંયાથી હું. તો તમે તમારો સામાન છે જે હા. ધંધાનો રોડ ઉપર પડેલો છે, એ બધું રોડ ઉપર છે, તમે બધા જોઈ શકો છો. આરી ગાડીઓ અને આરે સામાન બધા અમને આમ જ પડ્યા છે. બેરોજગાર છો. બેરોજગાર છે. ગાંધીધામમાં શું વિકાસ થયો છે? ગાંધીનગરનો વિકાસ નથી તો બધું નિકાસ જ થયું છે. વિકાસ થયો જ નથી કાંઈ. વિકાસ કઈ થયું જ નથી ને. બધાનો આ આઇકોનિક રોડ બનાવવાનું બધું કહેતા હતા કે અહીંયા આઇકોનિક રોડ બનશે. બધાનો જે રોજગાર છે એને બેરોજગાર કરી નાખ્યા. તો હવે વિકાસ કરવાનો કઈ મતલબ જ નથી ને. પેલા બેરોજગારને રોજગારી આપો, દુકાનો આપો, પછી વિકાસની વાત કરો. ચૂંટણીમાં વાયદા જે પેલા 10 વર્ષ પહેલા કર્યા છે એ પૂરા નથી કર્યા. એટલે વિકાસના મુદ્દો લઈને તમે જો ચૂંટણી લડતા હો તો તમે આ પ્રજાને જોઈ શકો છો કે મિનિમમ 300-400 દુકાનો હોય અને ધંધા વગરના થઈ ગયા હોય, તોડી નાખી હોય, બીજી જગ્યા પણ નથી આપી. આ કેટલી હદે યોગ્ય છે? કચ્છ ટીવી ન્યૂઝ, સોનાબેડી. સમગ્ર કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તમામ પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ કરી દેવામાં આવી છે અને ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ અમારા કચ્છકેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ગાંધીધામના વોર્ડ નંબર 3 ઓસ્લો સર્કલ પાસેના વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યાંના એક નાગરિક સાથે વાતચીત કરવામાં આવી હતી. ત્યારે ત્યાંના નાગરિકને અમારા રિપોર્ટર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આપના વોર્ડના નગરસેવક કોણ છે, આપ તેને ઓળખો છો? ત્યારે તેમના દ્વારા જવાબ અપાયો કે નગરસેવક કોણ છે, કેટલા છે તેની કંઈ જ માહિતી નથી, કારણ કે કોઈ નગરસેવક આટલા વર્ષો દરમિયાન આ વિસ્તારમાં આવ્યા જ નથી. ત્યારે તેઓ માંગ કરી રહ્યા છે કે એક સાચો નગરસેવક એને કહેવાય કે જે વેપારીઓને પડખે ઊભો રહે અને નાના વર્ગના લોકોના પ્રશ્ન સાંભળી, તેની રજૂઆતો સાંભળી અને તેનું નિરાકરણ લાવવામાં મદદ કરે. નહીં કે તે નગરસેવક ફક્ત એસીવાળી ઓફિસમાં બેસીને કાગળ પર કામ કરવામાં મશગુલ હોય. એ નગરસેવકને પબ્લિકની વચ્ચે આવવું જોઈએ, તેના પ્રશ્ન સાંભળવા જોઈએ, તેની રજૂઆતો સાંભળવી જોઈએ. ત્યારે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે ગાંધીધામના રહેવાસીઓ. આવો સાંભળીએ તેમના શબ્દોમાં. હું છું મુન્નાભાઈ ડીપી, કચ્છ ટીવી ન્યૂઝ. અત્યારે ગાંધીધામ અમે આવેલા છીએ ઓસ્લો સર્કલ પાસે અને વર્ષો જૂની દુકાનો હતી અહીંયા એ મહાનગરપાલિકા ગાંધીધામ દ્વારા તોડી નાખવામાં આવી છે વિકાસ અને ડેવલપિંગના કારણે. તો ડેવલપિંગ કે વિકાસ દેખાતો નથી. બધી જગ્યાએ કચરો, ગંદકી, ખાડા, ટેકરા એ જ દેખાય છે. મતદારો પણ નારાજ છે. જે ધંધો કરતા હતા, દુકાનો ચલાવતા હતા, એને પણ રોડ ઉપર કરી દીધા છે. અને આ વોર્ડ નંબર કેવો વોર્ડ છે? વોર્ડ નંબર 3. તમે વોર્ડ નંબર 3ના નગરસેવક કેટલા છે ઓળખો છો? જોયા છે ક્યારે? ના, ત્યારે જોવા જ નથી. અહીંયા મને મુલાકાત જ નથી આવ્યા સાહેબ. શું કહેશો તમે? નગરસેવક કેવા જોઈએ? નગરસેવક એવા જોઈએ સાહેબ, વેપારીઓના પડખે ઊભા રહેવા જોઈએ અને નાના માણસોને કાંઈ જરૂર હોય તો પૂરી કરાવવા જોઈએ. આ નગરસેવકો કેવા છે? હમણાં નગરસેવક જેવા છે આ સાહેબ. જો ને આ બધું આ અસ્તવ્યસ્ત થઈ ગયું છે, કોઈ પૂછવા નથી આવતું. નારાજ છે સાહેબ. તમારી શું માંગ છે? અમારી માંગ અમારી નહીં, અમારા બધા જે નાના મોટા વેપારી ભાઈઓ છે બધાને નાના મોટો રોજગાર ચાલુ રહે એની માંગણી છે અમારી. કિરીટભાઈના મતદારોએ વાત કરી કે વેપારીઓને રોડ ઉપર કરી દીધા છે.
નાના નાના ધંધાવાળાના ધંધા તોડી નાખ્યા છે. તો આ વિકાસ ના કહેવાય, આને વિકાસ કહેવાય. અને ખાલી જે દુકાન બેઠા હતા એને રોડ ઉપર કરી દીધા છે. અહીંયાના નગરસેવકો કાંઈ દેખાતા નથી. આ જ પરિસ્થિતિ આખા કચ્છની છે એવું લોકો કહી રહ્યા છે. ગાંધીધામના લોકોનો શું મિજાજ છે, અને જે રીતે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે જાહેરાત તો બહુ સારી કરે છે, પણ સાચી છે કે ખોટી એ ત્યાંના લોકોને પૂછશું. આપણે શું નામ આપનું? જવાહરલાલ દાફડા. આપણા સાહેબ, શું સમસ્યાઓ છે તમારા અહીંયા વિસ્તારની, અને કયો વોર્ડ છે? આ વોર્ડ નંબર 3 છે. આ વિસ્તારમાં જે દુકાનો તૂટી છે એના માટે પણ મેં આ બધા દુકાનવાળાને જેટલી સંપર્ક કરીને એમને નામ, મોબાઈલ નંબર લખી નગરપાલિકા કમિશનરમાં અરજી આપેલ છે, અને એક જિલ્લા SDMને પણ અરજી કરેલ છે કે આ દુકાનવાળાઓને દુકાન જે તૂટી છે, મહાનગરપાલિકા બની છે બરાબર છે, એમને કંઈ પણ કોઈ પણ જગ્યાએ ધંધો વ્યવસાય કરી આપે એવી માંગણી કરી છે મેં. બીજું અને બીજા નગરસેવકોને તમે ઓળખો છો? નગર સેવકોને તો ઓળખતો આ નથી. વિસ્તારના નગરસેવકો કેટલા છે તમે ઓળખો છો? ના, હું નથી ઓળખતો. ત્યારે જોયા છે 5 વર્ષમાં? નહીં, જોયા જ નથી. નગરસેવક કેવા હોવા જોઈએ? નગરસેવક એવા હોવા જોઈએ જે નગરજનોની સમસ્યાઓનું નિરાકરણ કરે અને એમની તમામ સમસ્યાઓનું એમ ધ્યાન આપે, એને નગરસેવક કહેવાય. ગાંધીધામમાં બહુ વિકાસ થઈ રહ્યો છે એવી વાતો કરી રહ્યા છે બધા. વિકાસની વાતો તો થઈ રહી છે, પણ આ વિકાસ જેવો થવો જોઈએ તેવો થતો નથી. શું બીજું તમારે ગરીબ લોકો રોડ ઉપર આવી ગયા છે, એના કારણે બહુ જ અફસોસ થયો છે. જેટલી થાય એટલી કોશિશ કરીએ છીએ, પણ હવે છતાં પણ હજી સુધી કોઈ સરખો રિસ્પોન્સ મળ્યો નથી. પબ્લિકની માંગ છે કે ભાઈ બધાની સમસ્યાઓ સાંભળે અને એમને ધંધો રોજગાર મળી રહે, બસ એ જ માંગણી છે. ખાસ તો અહીંયાની સમસ્યા છે કે ધંધો મળે, રોજગાર મળે. દુકાનો તોડી નાખી છે, એને બીજી જગ્યાએ દુકાન ફાળવવામાં આવે જેથી કરીને પાછો ધંધો કરી શકે. કારણ કે 50 વર્ષ, 40 વર્ષ, 30 વર્ષથી બેઠેલા લોકોને એક જ ઝાટકે તોડી નાખે, અને મોટા મોટા બિલ્ડરો ગમે ત્યાં ખડકીને બેઠા હોય એને કોઈ હટાવતું પણ નથી. કારણ કે એ તો મોટા માથા છે બધા. ખાલી કાયદો અને વ્યવસ્થા નાના માણસો માટે જ છે એવું લાગી રહ્યું છે.